આજે ગુજરાતમાં 4000થી વધારે ગ્રામ પંચાયતોની જે થોડાક દિવસ પહેલાં ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામો જાહેર થયા છે। કેટલાક જગ્યા ઉપર પરિણામોમાં ટાઈની સ્થિતિનું પણ નિર્માણ થયું છે, પરંતુ આપણે વાત કરવાની છે જ્યાં મતગણતરી ચાલી રહી હતી ત્યાં અચાનક જ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો, જેના કારણે પોલીસ તેમજ ઉમેદવારના સમર્થકો પણ દોડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ક્યાંની આ ઘટના છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર આપણે જોતા હોઈએ છીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોને જીવ પણ ગુમાવવો પડતો હોય છે, બે આખલાઓ જાહેરમાં લડતા પણ હોય છે। ત્યારે આજે ગુજરાતમાં 4000થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા। ત્યારે વડોદરા ખાતે આવેલા દશરથ મતગણતરી કેન્દ્ર પર સવારના સમયે એકાએક રખડતા ઢોર છે ત્યાં પહોંચે છે। ત્યારબાદ રખડતા ઢોર છે તે પોતાનો આતંક મચાવવાની શરૂઆત કરે છે, ત્યાંથી પસાર થઈ રહેલા લોકોને શિંગડે ચડાવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે થોડાક સમય માટે સ્થિતિ અજંપાભરી બની હતી, નાસભાગ મચી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। એટલું જ નહીં, મતગણતરી કેન્દ્ર પર ત્યાં હાજર પોલીસ જવાનો હતા તેમજ જે ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા તેમને પણ આ ઢોર છે તે શિંગડે ચડાવવાનો પ્રયાસ કરે છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે, જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે જે ઉમેદવારોના સમર્થક અને પોલીસના તેમજ ફોટોગ્રાફરો છે તેઓમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે સુરક્ષાને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પણ વિવાદમાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે। રખડતા ઢોર મામલે આમ તો અવારનવાર મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ મતગણતરી કેન્દ્ર પર જ રખડતા ઢોરે જે આતંક મચાવવાની શરૂઆત કરી હતી તેના કારણે આ ઘટના હાસ્યાસ્પદ પણ જોવા મળી રહી છે, સાથે જ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવે તેવું પણ કહેવાય રહ્યું છે। ત્યારે હાલ આ એક રમૂજી મચાવતો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને એના કારણે લોકો પણ ખડખડાટ હસી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ